વ્યાસ નો કૃષ્ણ એક નવું સ્વરૂપ, નવું પરિવર્તન લે છે. દીકરો થયો, પતિ થયો, પ્રેમી થયો, હવે બને છે મિત્ર. જેમ રાધા સાથેનો પ્રેમ વિશ્વમાં જાણીતો છે ને, એમ સુદામા અને કૃષ્ણનો, અર્જુન અને કૃષ્ણનો પ્રેમ, આ ઈશ્વરનો પ્રેમ પૃથ્વી હશે ત્યાં સુધી ભૂલી શકાશે નહીં. એ અલ્ટિમેટ છે. એ રાજા બની જાય છે. એ સોનાની નગરીનો માલિક છે. લગભગ લોકો એને ઈશ્વર માનતા થઈ ગયા છે. અને એ વખતે બાળપણમાં એક બ્રાહ્મણનો દીકરો મિત્ર હોય છે, સુદામો. અને એટલો બધો ગરીબ થઈ જાય છે કે પોતાની પત્ની, પોતાના બાળકોને પોષી નથી શકતો અને ચૂપચાપ પૌવા લઈ અને દ્વારકા પહોંચી જાય છે. અને દ્વારકા જઈને દરવાનને કહે છે કે એમને કોને, એમના મિત્ર સુદામા આવ્યા છે. અને કૃષ્ણ રાણીઓ સાથે બેઠા હોય છે, સિંહાસન, દરબાર બધું છોડીને, ચંપલ પહેર્યા વગર રાણીઓને આશ્ચર્યમાં મૂકીને દોડીને દરવાજે સુદામાની પાસે પહોંચી જાય છે. આ બાળપણની મિત્રતાને લાઈને પોતાના સિંહાસન પર બેસાડે છે અને પાણી લઈને સુદામાના પગ ધુએ છે, સુદામાની પૂજા કરે છે, સુદામાને શ્રેષ્ઠ ખોરાક ખવડાવે છે. અને સુદામો છુપાવે છે પોતાની ગરીબીને, બગલમાં પોટલી રાખીને પૌવા. આટલા બધા મહાન માણસને હું પૌવા ગિફ્ટ કેવી રીતે કરું? અને એ શોધી નાખે છે એની બગલમાંથી એની પોટલી, અને રાજ દરબાર જોયા કરે એવી રીતે સુદામાના પૌવા ખાય છે. આ મિત્રતાનું અંતિમ પ્રદર્શન છે. પછી ક્યારેય ઇતિહાસને જોવા નથી મળ્યું કે સોનાની નગરીનો બ્રાહ્મણ એક ભિક્ષુક ને એ આખું પ્રેમ આપી દે છે, બધું જ આપી દે છે. અને સુદામાને દરવાજા સુધી મૂકવા જાય છે ત્યાં સુધી એને પૂછતો નથી તારી તકલીફ શું છે, તને શું છે, મુશ્કેલી શું છે, નથી પૂછતો. આ છે કૃષ્ણ. અને પછી સુદામા ઘરે જાય છે ત્યારે દ્વારકામાં કૃષ્ણ જેવો મહેલ, બધી સમૃદ્ધિ સુદામાને મળી ગઈ હોય છે. આ મિત્રતાનું આવું સ્વરૂપ. અને એ જ મિત્રતા પાછી અર્જુન જોડે નિભાવે છે. એને કહે છે હું તારી સાથે છું કેમ કે તું સત્યની સાથે છું, તું ધર્મની સાથે છું. અને ત્યાર પછી વિશ્વના સૌથી શ્રેષ્ઠ યોદ્ધાઓને પાણી પીવડાવી દે, એમને યાદ કરાવી દે છે એમની જિંદગી. અર્જુન માટે જ કુરુક્ષેત્ર કરે છે, લડે છે અને એમને એમના અધિકાર અપાવે છે. અને સામે રહેલી ગમે તેટલી મજબૂત સત્તા હતી એને ખતમ કરી કાઢે છે, માટીમાં બેવી દે છે. આખું કુરુ સામ્રાજ્યનો નાશ કરે છે માત્ર મિત્ર માટે. મિત્રતાનું પાત્ર લેખન વ્યાસે કે ફોર કૃષ્ણમાં કર્યું.